હેલો સ્ટુડન્ટ્સ, ડીડીસેટ 2024નું પરિણામ આવ્યા બાદ આપ D2D એડમિશન માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકશો તેની ડિટેલ પ્રોસેસ આજે આપણે જોઈશું. રજિસ્ટ્રેશન કરવા માટે આપે ACPCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જે ક્રેડેન્શિયલ્સ આપે ડીડીસેટ એક્ઝામિનેશન માટે યુઝ કર્યા છે એ સેમ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લોગિન કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ડીડીસેટ 2024માં અપિયર થયા છે એ જ વિદ્યાર્થીઓ D2D રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન કરવા માટે લોગિન કર્યા બાદ આપે D2D એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી કાઉન્સિલ 2024માં એન્ટર થવાનું રહેશે. જો આપ ક્રેડેન્શિયલ્સ ભૂલી ગયા છો તો તે આપના સ્કોર કાર્ડમાં યુઝર આઈડી અવેલેબલ છે, તેમજ ACPCની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર યુઝર આઈડી અને પાસવર્ડની રિકવરી કેવી રીતે કરવી તે હેલ્પ પણ અવેલેબલ છે, જેને આપ રિફર કરી શકો છો. અહીંયા કેપ્ચર એન્ટર કર્યા બાદ આપે ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. આપ લોગિન થશો ત્યારે ડીડીસેટ વખતે ભરેલી આપ જે માહિતી કમ્પ્લીટ છે ત્યાં આપને કમ્પ્લીટેડ બતાવવામાં આવશે. જે માહિતી ભરવાની બાકી છે ત્યાં આપને ઇનકમ્પ્લીટ બતાવવામાં આવે છે. આપે ભરેલી માહિતીને આપ એડિટ પણ કરી શકો છો. એડિટ કરવા માટે આપે લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં 1 by 1 ઇન્ફોર્મેશન પર ક્લિક કરીને જે તે માહિતીને ચેન્જ કરીને સેવ કરવાની રહેશે. અત્યારે હું અહીંયાથી ચાલુ કરું છું. અહીંયા આપને આપની પર્સનલ ડિટેલ્સ બતાવવામાં આવે છે. ત્યારબાદ જો આપ કોઈ ડિટેલ્સ એડિટ કરવા માંગો છો તો આપે અહીંયા જવાનું રહેશે, વ્યૂ ઓર એડિટ એપ્લિકેશન ફોર્મ. આપ આપનું નામ, કેટેગરી વગેરે જેવી ડિટેલ્સને અહીંયાથી ચેન્જ કરી શકો છો. આપે ડીડીસેટના રજિસ્ટ્રેશન વખતે આપની કેટેગરી ઓપન સિલેક્ટ કરેલી છે, અધરવાઇઝ કોઈ બીજી કેટેગરી સિલેક્ટ કરી છે પણ આપણે રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા નથી તો હવે આપ કેટેગરીમાં ફેરફાર કરીને રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટને અપલોડ કરી શકશો. અત્યારે ધારો કે હું મારી કેટેગરી SC કરું છું. અહીંયા નીચે આપ સબ કેટેગરી બી સિલેક્ટ કરી શકશો, જેમાં ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન તેમજ ટ્યુશન ફી વેવિયર 3 કેટેગરીને આપ સિલેક્ટ કરી શકો છો. જો આપ ફિઝિકલ હેન્ડીકેપ સિલેક્ટ કરો છો તો આપે માન્ય સિવિલ સર્જનનું એટલીસ્ટ 40% ડિસેબિલિટી વાળું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. એક્સ સર્વિસમેન માટે આપે ESM સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જો આપ કાર્યરત છો તો આપના કમાન્ડિંગ ઓફિસરનું સર્ટિફિકેટ, અને જો આપ રિટાયર્ડ ડિફેન્સ ઓફિસર છો તો આપે સૈનિક વેલફેર બોર્ડનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જો આપે ટ્યુશન ફી વેવિયરમાં યસ નાખેલું છે તો આપે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અહીંયા આપે જે પણ કેટેગરી સિલેક્ટ કરી છે તેનું રિસ્પેક્ટિવ કેટેગરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. અત્યારે હું આ બધામાં યસ રાખીને બતાવું છું. અહીંયા આપે આપની ફેમિલી એન્યુઅલ ઇન્કમ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મેં SC કેટેગરી સિલેક્ટ કરી છે તો મારે ફ્રી શિપ કાર્ડ યસ કે નો સિલેક્ટ કરવાનું રહેશે. જો આપ SC કે ST કેટેગરીમાં બિલોંગ કરો છો અને આપની ઇન્કમ 2.5 લાખથી ઓછી છે તો બાય ડિફોલ્ટ ફ્રી શિપ કાર્ડ યસ હોય છે. જે પણ ઇન્ફોર્મેશન ચેન્જ કરવી છે એ ચેન્જ કર્યા બાદ આપે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપે યસ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને આપની ક્વોલિફિકેશન ડિટેલ્સ બતાવવામાં આવે છે. જો આપને આમાં કંઈ ચેન્જ કરવું છે તો આપ ચેન્જ કરી શકો છો, અધરવાઇઝ આપ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીને ફર્ધર પ્રોસેસ કરી શકો છો. અહીંયા આપને આપની કોન્ટેક્ટ ડિટેલ્સ જેવી કે કોરસ્પોન્ડન્ટ એડ્રેસ એઝ વેલ એઝ પરમનન્ટ એડ્રેસ બતાવવામાં આવે છે. જો આમાં આપને કંઈ ચેન્જ કરવું હોય તો આ પણ આપ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીને આગળ વધી શકો છો. હવે આપનો અપલોડ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઇમેજીસનો સેક્શન આવે છે. આપે અગાઉ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અહીંયા ઓટોમેટિક ફેચ થઈ ગયેલ છે. આપે જે પણ કેટેગરીમાં ચેન્જ કરેલો છે તેના રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ આપે અહીંયા અપલોડ કરવાના રહેશે. અત્યારે મેં SC કેટેગરી સિલેક્ટ કરેલ હતી તો અહીંયા મારે SC કેટેગરીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અહીંયા આપે ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ આપે પ્રિવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે, જે આપને આપના ડોક્યુમેન્ટનો પ્રિવ્યુ બતાવવામાં આવશે. ત્યારબાદ આપે સેવ પર ક્લિક કરવાનું રહેશે. એ જ રીતે
મેં PH કરેલું છે તો એ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને ESM સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે તેમજ SCBC માટે પરિશિષ્ટ 4 છે અને EWS સર્ટિફિકેટ છે એ 1/4/2022 પછી ઇસ્યુ થયેલા હોવા જરૂરી છે. કેટેગરી સર્ટિફિકેટ છે એ દરેક જનસેવા કેન્દ્રથી ઇસ્યુ થયેલા હોવા જરૂરી છે. અહીંયા માટે PH નું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. સેમ આપને પ્રિવ્યુ બતાવવામાં આવે છે. સેમ વે મારે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. પ્રિવ્યુ એન્ડ અપલોડ. અહીંયા એક્સ સર્વિસમેન પણ સિલેક્ટ કરેલું હતું તો એનું ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાનું રહેશે અને પ્રિવ્યુ અને અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. દરેક ડોક્યુમેન્ટનું ફોર્મેટ તેમજ સાઇઝની રિક્વાયરમેન્ટ તમને અહીંયા દર્શાવેલ છે તે પ્રમાણે હોવી જરૂરી છે. લાસ્ટમાં ફ્રી શિપ કાર્ડ આપણે યસ કરેલું છે તો તેના માટે ફ્રી શિપ કાર્ડ અપલોડ કરવાનું રહેશે. અહીંયા આપ ઇન્કમ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકો છો. ત્યારબાદ આપણે પ્રિવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરીને સેવ પર ક્લિક કરવાનું રહેશે. રિસ્પેક્ટિવ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આપને આપની બધી જ ડિટેલ્સ ફરી એકવાર બતાવવામાં આવશે જેને આપ રીફર કરી શકો છો. અહીંયા આપને આપની ડીડી સેટની દરેક ડિટેલ્સ બતાવવામાં આવે છે જે આપ રીફર કરી શકો છો. અહીંયા કઈ એક્ઝામ માટે આપ અપ્લાય કર્યું છે તે પણ બતાવવામાં આવે છે. અહીંયા આપે અપલોડ કરેલા દરેક ડોક્યુમેન્ટ્સ બતાવવામાં આવશે. બધી જ ડિટેલ્સ વેરીફાઈ કર્યા બાદ આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સ્ટેપ્સમાં આપણે દરેક ડિટેલ્સ કમ્પ્લીટેડ બતાવશે. લાસ્ટ સ્ટેપ આપણે રજિસ્ટ્રેશનની ફીસ પેમેન્ટ કરવાનું રહેશે જે અત્યારે ઇનકમ્પ્લીટ બતાવે છે. તેના માટે આપણે પે રજિસ્ટ્રેશન ફી બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા થ્રુ બિલડેસ્ક સિલેક્ટ કરવાનું રહેશે અને પે ફી પર ક્લિક કરીને જેમ આપ કોઈ પણ ઓનલાઈન મીડિયામાં પેમેન્ટ કરો છો સેમ વેમાં પેમેન્ટ કરવાનું રહેશે. અહીંયા આપનો એપ્લિકેશન નંબર અને બેઝિક ડિટેલ્સ બતાવવામાં આવે છે. અહીંયા બિલડેસ્ક સિલેક્ટ કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા QR કોડ સ્કેન કરીને આપ પેમેન્ટ કરી શકો છો. આ જ રીતે આપ અન્ય પેમેન્ટના માધ્યમ જેવા કે UPI, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ પેમેન્ટની પ્રોસેસને કમ્પ્લીટ કરી શકો છો. સક્સેસફુલ પેમેન્ટ કર્યા બાદ આપના ડેશબોર્ડ પર દરેક એક્ટિવિટી પર કમ્પ્લીટેડ બતાવવામાં આવશે. ત્યારબાદ આપ કન્ફર્મેશન પેજને ડાઉનલોડ કરી શકો છો જેના માટે આપે ડાઉનલોડ કન્ફર્મેશન પેજ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને આપ દરેક ડિટેલ બતાવવામાં આવશે જેને આપ ડાઉનલોડ કરી શકો છો. આ કન્ફર્મેશન પેજમાં આપને આપની ડીડી સેટની માહિતી પણ બતાવવામાં આવે છે જે આપ રીફર કરી શકો છો. તેમજ આપે અપડેટ કરેલી માહિતી પણ અહીંયા અપડેટેડ રીતે બતાવવામાં આવશે જેને આપ વેરીફાઈ કરી શકો છો. આ માહિતીને આપે કોઈ પણ જગ્યાએ ખરાઈ કરાવવાની રહેતી નથી. સંપૂર્ણપણે વેરિફિકેશન ઓનલાઈન વેમાં જ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનનું સ્ટેટસ જોવા માટે આપે આપના પોર્ટલમાંથી જ જોવાનું રહેશે જેની ગાઈડલાઈન આપણી YouTube ચેનલ પર જ ઉપલબ્ધ છે જેને આપ રીફર કરી શકો છો. અત્યારે આપણે D2D એન્જિનિયરિંગ માટેની પ્રોસેસ જોઈ છે. D2D ફાર્મસી માટે પણ સેમ જ પ્રક્રિયા કરવાની રહેશે. D2D ફાર્મસી તેમજ D2D એન્જિનિયરિંગને રજિસ્ટ્રેશનનો સમયગાળો તારીખ 15/5/2024 થી 5/6/2024 રહેશે. D2D એડમિશન 2024ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આપના ડિપ્લોમાના માર્ક્સની એલિજિબિલિટી અને ડીડી સેટના રેન્કને ધ્યાનમાં રાખીને આપને નવો મેરિટ રેન્ક અસાઇન કરવામાં આવશે.
જેના બેઝ પર ફર્ધર એડમિશન પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે. થેન્ક યુ.